શું નામ પહેલાં તમારું? કિશનભાઈ. કિશનભાઈ. આપણે તમારા કોના ફાધરની, તમારા ફાધર શું થાય? દાદા થાય. તમારા દાદા છે. કેટલી ઉંમર છે? દાદાની ઉંમર હશે 75 ની આજુબાજુ. ઓકે. કેટલા વર્ષથી એમને તકલીફ હતી? 3 વર્ષ. શું તકલીફમાં થતું હતું? કમરથી એક્સિડન્ટ થઈ ગયું, પછી પડી ગયા. પછી એમાંથી અમે હોસ્પિટલ લઈને થોડાક સારું થયું, થોડા ચાલતા થયા. પછી એને પેરાલિસિસ કમરનું થઈ ગયું. પછી નીચેના અંગનું પેરાલિસિસ થઈ ગયું. નીચેના અંગનું પેરાલિસિસ થઈ ગયું. પછીનું કોઈ અંગ નીચેનું હલતું જ નતું સાહેબ. પગ કઈ હલતા નહોતા. કઈ સેજેનો અંગૂઠો હલાવો હોય તો હલે કે એમ હલતો. ઓકે. ઊભું રહેવું, બેસવું, બધું ચાલવાનું બધું બંધ થઈ ગયું. એને ઉપાડીને લેવાના ને ઉપાડીને મૂકવાના એવી હતી. પછી પ્લસ અમે બહુ ઘણી હોસ્પિટલે ગયા આવ્યા. ક્યાં ક્યાં બતાવ્યું? રાજકોટ, અમદાવાદ, જામનગર, બધી હોસ્પિટલોમાં જઈ આવ્યા. બહુ ખર્ચો કર્યો, પણ કોઈ જગ્યા ઉપરથી અમને 10% રિઝલ્ટ આપ્યું નહીં કોઈ. બરાબર. આપણે કેટલા 2 મહિના દવા પૂરી થઈ? આપણે બે કીટ પૂરી કરી અને એનાથી બહુ સારું રિઝલ્ટ છે. ઓકે. અત્યારે શું સારું તમને લાગ્યું? તમને અત્યારે દાદા એને હાથે પગ પલોઠી વાળી એમ આવી રીતના પગ એની હાથે લઈ લે છે, અંગૂઠા આંગળી બધું હલાવે છે. પેલા નતો હલતો, અંગૂઠો નતો હલતો, હવે આ રીતે પગ કરી શકે. પછી બે પગ આવી રીતના કરે છે. પછી ઊભા કરી દે તો 10 મિનિટ વ્યવસ્થિત રીતે ઊભા રહી છે. 10 મિનિટ ઊભા રહી શકે છે. પેલા એક જરાય ઊંઘ નતા કરતા અને એમ કે મને આમાં કપ થાય છે, આમ લવક આમ. એના બદલે 2 મહિનાથી આપણે દવા પીધા પછી આ ફરિયાદ અમને ક્યારેય કરી નથી. ટૂંકમાં સારું છે ને? ઓકે.